નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રેલવે એપ્રેન્ટિસની જે ભરતી બહાર પડી છે તેના વિશે, જેમાં ખૂબ જ મોટી સંખ્યાઓમાં જગ્યાઓ ખાલી છે, એટલે કે 6777 જેટલી જગ્યા ખાલી છે। તેમાં છેલ્લી તારીખ શું રહેવાની છે, લાયકાત શું રહેવાની છે, તમામની ચર્ચા જે છે આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। છતાં તમે જો અમારી ચેનલ ઉપર પહેલીવાર જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો આપ સૌનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે મિત્રો શરૂ કરીએ। તો વિડીયો મિત્રો સંપૂર્ણ જોજો, તમામ માહિતી આપવાના છીએ। સૌપ્રથમ વાત કરી લે તો રેલવે ભરતી સેલ એટલે કે આરઆરસીમાં ભરતી રહેવાની છે। જાહેરાત ક્રમાંક પણ અહીંયા આપેલો છે। પોસ્ટ નેમની વાત કરીએ તો એપ્રેન્ટિસ તથા વિવિધ પોસ્ટ રહેશે, જેમાં કુલ જગ્યાઓ જે છે 6777 રહેશે। નોકરીના સ્થાનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં જે છે જગ્યા મુજબ અને પોસ્ટ મુજબ જે છે તમને પોસ્ટિંગ આપવામાં આવશે। અને આના માટે જે છે ઓનલાઈન એપ્લિકેશન રાખવામાં આવેલું છે, એટલે કે તમારે જે છે ઓનલાઈન અરજી કરવી પડશે, ઓનલાઈન ફોર્મ જે છે તમારે જોબ માટે એપ્લાય કરવું પડશે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત, તો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, પેથોલોજી, રેડિયોલોજી સિવાયના બધા સ્ટેટ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 અથવા તેને સક્ષમ પાસ, તેમજ સુનિશ્ચિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એટલે કે આઈઆઈટી અથવા તો જે છે એનસીવીટીમાંથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે છે તમારી પાસે હોવું જોઈએ। અને મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન છે તો તેમાં 10+2 સિસ્ટમ હેઠળ જે છે 12મું ધોરણ જે છે તમે પાસ કરેલું હોવું જોઈએ। અને રસાયણ વિજ્ઞાન અને જે છે જીવ વિજ્ઞાન પણ તમે સાથે સાથે પાસ કરેલું હોવું જોઈએ। અને જે છે ઓછામાં ઓછા 50% ગુણ સાથે જે છે તમે પાસ કરેલું હોવું જોઈએ। હવે વાત કરી લઈએ વય મર્યાદા, તો સૂચના ઉલ્લેખ જે છે અંતિમ તારીખ 5 વર્ષથી જે છે ઓછી અને 24 વર્ષથી જે છે વધારે ઉંમરના હોવા જોઈએ નહીં। અરજી ફીની વાત કરીએ તો જો છે નોટિફિકેશનમાં જે છે ગેટવે દ્વારા જે છે 100 રૂપિયા જે છે જે નોન રિફંડેબલ ફી તરીકે તમારી પાસેથી લેવામાં આવશે, જેમાં એસટી એસસી પીડબ્લ્યુઈ ને ઈબીસી અને મહિલા ઉમેદવાર અરજી ફીમાંથી મુક્ત કરવામાં આવશે। અને આર્થિક રીતે 50 વર્ગ જે છે તેને પણ જે છે ફી માત્ર જે છે જેની આવક જે છે 50,000 કરતાં ઓછી હોય, કૌટુંબિક આવક જે છે તેને જે છે ભરવા પાત્ર થવાની છે નહીં, તો તેને પણ માફી છે। તો જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી માટે જે છે 100 રૂપિયા જે છે અહીંયા એપ્લિકેશન ફી આ લોકો દ્વારા રાખવેલી છે। અરજીમાં ફેરફાર જે છે જો ભૂલ રહી ગઈ હોય ને અરજી તમારે ફરી વખત સુધાર કરવો હોય સબમિટ થઈ ગયા પછી, તો તમારે ફરી વખત 50 રૂપિયા ભરીને જે છે તમારી અનલોક કરવી પડશે એપ્લિકેશન, અને ત્યાર પછી જે છે તમે તેમાં સુધારો કરી શકો છો અને જે છે ફરી વખત એપ્લાય કરી શકો છો। ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો, તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ જે છે 20 જુલાઈ 2026 રાખવામાં આવેલી છે। અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખની વાત કરીએ તો 19 ઓગસ્ટ અને 2026 જે છે અહીંયા રાખવામાં આવેલી છે। તો તમે જો પણ એપ્લાય કરવા માગતા હોય તો જે છે 19 ઓગસ્ટ એટલે કે 19 જે છે 8મા મહિનાની 19 તારીખ પહેલાં જે છે તમારે એપ્લાય કરી દેવું, જેથી કરીને જે છે છેલ્લા દિવસોમાં સાઇટ ના હાલતી હોય તો તમારું ફોર્મ ભરાઈ જાય, અટકે નહીં। વાત કરીએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે, તો ઓનલાઈન અરજી માટે જે છે રેલવેની સાઇટ ઉપર જવાનું છે। ત્યાર પછી જે છે ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જે છે રોજગારની તમામ સૂચના અથવા તો શરતો જે છે તમારે એક વખત કાળજીપૂર્વક વાંચી લેવાની છે। ત્યાર પછી વેબ પર જઈને સ્ટેપ બાય સ્ટેપ જે છે તમારે અરજી ફોર્મ ભરી દેવાનું છે। ત્યાર પછી જે છે તમારો ફોટોગ્રાફ છે, સહી છે, તમામ માર્કશીટ છે, પ્રમાણપત્ર છે, જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે વગેરે જે છે તમારે સારી ક્વોલિટીમાં જે છે ત્યાં અપલોડ કરવાનું રહેશે। અપલોડ થઈ ગયા પછી જે છે ફોર્મ તમારું સબમિટ નહીં થઈ જતું, ત્યાર પછી તમારે જે છે અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરાઈ ગયા પછી જે છે તમારું ફોર્મ અહીંયા સબમિટ ગણવામાં આવશે। તો આવી રીતે તમે લોકો જે છે ઘર બેઠા પણ એપ્લાય કરી શકો છો। તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।